તો તમે પાવાગઢ તો ઘણી બધી વાર આવ્યા છો, પણ તમે આ સિઝનમાં અને આવી ઋતુ ફીલ કરી છે? પાવાગઢ આવો અને રોપવેમાં બેસવું હોય અને એમાંય શનિ રવિ હોય ને તો મિનિમમ 2.5 કલાક જેટલો ટાઈમ તો રોપવેની અંદર લાગશે. હું અત્યારે નીચે આવી રહ્યો છું, પણ અત્યારે અમારી જોડે ટ્રેજડી થઈ ગઈ છે. આ મારા મિત્ર છે, અમે સાથે જ આવ્યા હતા. તો જેવા મંદિર તરફ આપણે આગળ આવીએ છીએ ને, સુખડી પ્રસાદની એટલી સરસ સ્મેલ આવે છે ને. રવિવારની સવારના બધાને જય માતાજી. અને મિત્રો, હું અત્યારે આવી ગયો છું વડોદરાની સૌથી ફેવરેટ જગ્યા, જે 12 માસ માટે હોટ ફેવરેટ છે, પણ વરસાદના ટાઈમમાં એનું એક રૂપ અલગ જ હોય છે. હા મિત્રો, હું પાવાગઢ આવી ચૂક્યો છું. તમને મારી પાછળ પાવાગઢ દેખાઈ રહ્યો છે અને તમને બધાને ખબર હશે કે પાવાગઢ ક્યાં આવેલો છે. પણ જે મારા મિત્રો અત્યાર સુધી પાવાગઢ આવ્યા નથી ને, એમને હું જણાવી દઉં કે પાવાગઢ વડોદરાથી ખાલી ને ખાલી 60 કિલોમીટર પર દૂર છે. અને વરસાદના માહોલની અંદર પાવાગઢનું એક રૂપ અલગ જ હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં એક આધ્યાત્મિક વિડીયો પણ થવાનો છે, કારણ કે હું તમને માતાજીનું મંદિર પણ બતાવવાનો છું. એ પણ જે નવું મંદિરનું નિર્માણ થયું છે ને, એ મંદિર બતાવવાનો છું. અને સાથે સાથે વરસાદી માહોલની અંદર પાવાગઢની જે સિનરી છે ને, એ જોવાની તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો, મારા આ વિડીયોની અંદર બન્યા રહેજો, આખો વિડીયો પૂરો જોજો અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને મિત્રો, મને કહેજો કોમેન્ટ બોક્સની અંદર કે તમને મારી પાછળ જે વરસાદી માહોલની અંદર પાવાગઢ દેખાઈ રહ્યો છે, એ કેવો દેખાઈ રહ્યો છે. અને ખરેખર મિત્રો, સવારના ટાઈમે આ જગ્યા પર આવવાની બહુ જ મજા આવી રહી છે. એક આખું માઇન્ડ બહુ સરસ ચેન્જ થઈ જાય છે. અને વરસાદના ટાઈમમાં તો લોકો ખૂબ જ આ જગ્યા બહુ જ હોટ ફેવરેટ છે અને ઘણા બધા લોકો રોજે રોજ અહીંયા આવે છે. તો આ વિડીયો વરસાદના ટાઈમમાં તમારી માટે છે, તો ખાસ જોજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો. અને ચાલો મારી જોડે પાવાગઢ જોવા માટે તૈયાર થઈ જાઓ.
મિત્રો હું અત્યારે માચીથી બહુ જ નજદીક છું, પણ આ એક જગ્યા એટલી સુંદર છે ને, આ એક સેલ્ફી પોઈન્ટ છે અને બધી જ પબ્લિક પાવાગઢ ચડતી વખતે અહીંયા સ્ટોપ કરે છે. અને તમને મારી પાછળ આ નજારો દેખાઈ રહ્યો હશે કે કેટલો સુંદર નજારો આવી રહ્યો છે. બધી બાજુથી તમને બતાવી દઈએ. જો આ એક આખો સેલ્ફી પોઈન્ટ જ છે અને અહીંયા બધા જ લોકો પિક્ચર પડાવવા માટે, વિડીયો શૂટિંગ માટે ઊભા રહે છે. તો અહીંયા બહુ મજા આવે છે. તો તમે બી જ્યારે બી પાવાગઢ આવો તો આ જગ્યાએ જરૂરથી એકવાર ઊભા રહેજો. તમને બહુ જ મજા આવશે, પિક્ચર બી સરસ આવશે અને સાથે સાથે તમારા વિડીયો બી બહુ સરસ આવશે. અને આ બહુ જ જોરદાર એક પોઈન્ટ છે. મને એવું થયું કે મારા વિડીયોમાં બતાવી દઉં તમને, તો મેં લઈ લીધું છે. હવે ઉપર માચી જઈને હું તમને બતાવું છું. લગભગ આવી જ ચૂક્યો છું. માચી લગભગ નજદીક જ છે, પણ એક અગત્યની વાત કરવાની હતી કે તમને મારી પાછળ 7 મંજિલા ઇમારત દેખાઈ રહી હશે. તો આ એક બહુ જ સરસ જગ્યા છે, એક સેલ્ફી પોઈન્ટ છે અને ખાપરા ઝવેરીનો મહેલ પણ છે. અને મેં મારા ચેનલની અંદર આનો વિડીયો બનાવેલો છે અને બહુ જ વાયરલ થયો છે. તો મિત્રો તમે મારી ચેનલની અંદર એ વિડીયો જોજો, ખાપરા ઝવેરીનો મહેલ. એ રીતે મેં એક વ્લોગ બનાવ્યો છે. અને તમે જ્યારે બી આવો ને તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, કારણ કે આ બહુ જ સરસ જગ્યા છે, બહુ જ સરસ સેલ્ફી પોઈન્ટ છે અને ખાપરા ઝવેરીના મહેલનો ઇતિહાસ છે. આવી ચૂક્યો છું અને અત્યારે હવે અહીંયાથી ઉપર જવાનું છે. અહીંયાથી 2 રસ્તા પડે છે. જો તમારે રોપવેમાં બેસવું ના હોય તો ડાયરેક્ટ પણ તમારે ચડીને ઉપર જઈ શકાય છે. અને રોપવેમાં જવું હોય તો પાછળ રસ્તો છે. રોપવેમાં 150 રૂપિયા ટિકિટ છે. એમાં તમને 2 વે ટિકિટ આપે છે, ઉપર જવાની અને રિટર્ન આવવાની. તો અમે હવે અત્યારે ટ્રાય કરીએ છીએ કે રોપવેમાં જઈએ, કારણ કે ગીર્દી અત્યારે વધારે છે. મિત્રો ટિકિટ આવી ચૂકી છે મારી જોડે. એક જણના 150 રૂપિયા ચાર્જ છે અને તમે કેશમાં પણ આપી શકો છો અને કાર્ડમાં બી આપી શકો છો. પેટીએમ કે ગૂગલ પે છે એ ખ્યાલ નહીં, પણ અત્યારે કેશ અને કાર્ડ હતું તો અમે કાર્ડ થ્રુ પેમેન્ટ કર્યું છે. લગભગ એવું સમજો કે 2 કલાક ને 20 મિનિટ પછી રોપવેની અંદર મારો નંબર આવ્યો અને અત્યારે હું ને મારો ફ્રેન્ડ રોપવેમાં બેસી ગયા છે. અને જો તમારી જો ટાઈમ હોય ને તો જ રોપવેમાં બેસજો, કારણ કે લગભગ 2 કલાકની ઉપર અમે વેઇટિંગ કર્યું અને અંદર સફોકેશન બી બહુ થતું હતું ને લગભગ મને પસંદ ના પડ્યું લાઈનમાં ઊભું રહેવાનું. જો તમે ટાઈમ હોય ને તો જ રોપવેની અંદર બેસજો, નહીં તો તમને મજા નહીં આવે. એના કરતાં તમે જાતે ચાલીને ફ્રેશ હવામાં જલ્દી જશો તો જલ્દી પાછું અવાશે. રોપવેની અંદર અમે એકદમ ઊંચાઈ પર આવી ગયા છે અને અત્યારે લગભગ અમારી રોપવે વાદળની અંદરથી જઈ રહી છે ને એવું ફીલ આવી રહ્યું છે. તમને કદાચ દેખાઈ રહ્યું છે, પાછળ કશું દેખાતું નથી અને બધા વાદળો છે અને અમે લગભગ ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છે. મજા આવી રહી છે. અને જો તમે અમદાવાદથી સુરતની વચ્ચે રહેતા હોય ને તો તમને આવું વાતાવરણ જોઈ જોઈએ તો ખાલી પાવાગઢ પર જ મળશે. તો મિત્રો પાવાગઢ પર અત્યારે આવવાની બહુ મજા આવશે તમને. અને હું અંદર મંદિરમાં જઈને તમને મંદિરના દર્શન કરાવું.
મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા છે અને એક આધ્યાત્મિક અનુભવ થયો અને બહુ જ મજા આવી અને સાથે સાથે આ કુદરતી વાતાવરણ માણવાની મને ખૂબ જ મજા આવી. તો મિત્રો હવે હું નીચે જઈ રહ્યો છું અને મેં જ્યારે બી અહીંયા પગ મૂક્યો ને મને બહુ સરસ એવું ફીલ થઈ અને અહીંયા કુદરતી માતાજીના આશીર્વાદ છે કે તમે જ્યારે બી આવશો ને તમને આધ્યાત્મિક શાંતિ લાગશે સાથે સાથે કુદરતી સૌંદર્યનો અનુભવ થશે. અને ચોમાસાની અંદર આ એટમોસ્ફિયરમાં તમે એકવાર જરૂરથી આ જગ્યા પર આવો. અને હવે હું નીચે જઈ રહ્યો છું તો પછી નીચે જઈને તમને અપડેટ આપું. મિત્રો હું અત્યારે નીચે આવી રહ્યો છું પણ અત્યારે અમારી જોડે એક ટ્રેજેડી થઈ ગઈ છે. આ મારા મિત્ર છે, અમે સાથે જ આવ્યા હતા. તો અમે જેવા દર્શન કરીને નીચે ઉતર્યા ને તો હું એમના ચંપલ પહેરી ગયું, તમને દેખાઈ રહ્યું છે. એમના નવા શૂઝ હતા એડિડાસના, તો કોઈ પહેરી ગયું અને મોજા હાથમાં આપીને ગયું. તો યાર આ બહુ ખોટું છે કારણ કે તમે દર્શન કરવા આવો અને આવી રીતના કોઈના બૂટ ચંપલ લઈ લો એ યોગ્ય નથી. તો મિત્રો તમે પણ જ્યારે આવો ને અહીંયા તો તમારા ચંપલ કે બૂટ હોય ને કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકજો, કાં તો પછી કોઈ પ્રસાદની દુકાન હોય ને ત્યાં સાચવવા આપી દેજો. કારણ કે અમારા નવા મારા ફ્રેન્ડના એડિડાસના શૂઝ ચોરી થઈ ગયા છે. તો આ એક અપડેટ હતી એ મારે તમને જણાવી હતી. મિત્રો હું હવે દર્શન કરીને છેક નીચે આવી ચૂક્યો છું. મારી પાછળ તમને રોપવે દેખાઈ રહી છે. તો અત્યારે મેં આખો પાવાગઢનો વિલોગ તમને બતાવ્યો જવાથી લઈને આવવા સુધીનો. તો મિત્રો આ વિલોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને આ એટમોસ્ફિયરની અંદર ચોમાસાની અંદર અહીંયા તમે એકવાર જરૂરથી આવો, તમને ખૂબ જ મજા આવશે. અને સાથે સાથે અહીંની જે આજુબાજુની પણ જોવા જેવી જગ્યા છે જેવી કે વડા તલાવ છે, ચાપાનેર છે, આગળ જન હનુમાન છે. તો તમારે એક દિવસમાં પ્લાન કરવો હશે ને તો બી થઈ જશે. અને આ વડા તલાવ, જન હનુમાન, ચાપાનેર આ બધા જ વિલોગ મેં મારી ચેનલની અંદર મૂકેલા જ છે. તો મિત્રો હવે હું આ મારો વિડીયો પૂર્ણ કરી રહ્યો છું અને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. તો મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.